જોઈ લે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ પર માહિતી સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સમાં શું ખાસ છે? ગુડ મોર્નિંગ ચાની. સૌથી પહેલાં તો આપને આપણા દર્શક મિત્રોને બધા જ નિષ્ણાંતોને એડવાન્સમાં ધનતેરસની શુભેચ્છા. અને હવે બ્રોકરેજના રિપોર્ટ પર નજર કરશું તો ખાસ કરીને આપણે ગઈકાલે જોયું કે નેસ્લેના ખૂબ જ પોઝિટિવ નંબર્સ અહીં આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. તેના પર બ્રોકરેજ રિપોર્ટ છે. HSBC તરફથી અહીંયા નેસ્લે માટે આપણને હોલ્ડ રેટિંગનો રિપોર્ટ જોવા મળ્યો છે. લક્ષ્યાંક તેમને ₹1260 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે 11% વાર્ષિક ગ્રોથ આવકની સાથે કંપનીના પરિણામ જે છે ખાસ કરીને Q2ના પરિણામ ઇનલાઇન જોવા મળ્યા છે. તે સાથે 4માંથી 3 એવા પ્રોડક્ટ સેગમેન્ટ છે જેમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યો છે. અને ખાસ કરીને મેગીના ગ્રોથે ખૂબ જ એક સરપ્રાઇઝ અહીંયા કર્યા છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. મોર્ગન સ્ટેનલી તરફથી અહીંયા પરંતુ આપણને અંડરવેટ રેટિંગનો રિપોર્ટ નેસ્લે માટે જોવા મળ્યો છે. લક્ષ્યાંક તેમને ₹1010 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું માનવું છે કે કંપનીના Q2ના પરિણામ ઇનલાઇન રહ્યા છે, પરંતુ સામે ગ્રોસ માર્જિન જે છે તે વાર્ષિક ધોરણે 216 બેસિસ પોઈન્ટ ઘટીને 54.2% પર નોંધાતા જોવા મળ્યા છે. અને એબિટ માર્જિનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને લગભગ 124 બેસિસ પોઈન્ટનો ઘટાડો વાર્ષિક ધોરણે જોવા મળ્યો છે. પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે કે દૂધના પ્રાઇસમાં જે ઘટાડો આવે છે, કોફીના પ્રાઇસમાં જે સ્થિરતા આવી છે અને ખાદ્ય ઓઇલમાં જે ફુગાવો જે છે તેને જળવાને કારણે એક અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. એટલે પોઝિટિવ ઇમ્પેક્ટ તો ડેફિનેટલી રાખી રહ્યા છે, પરંતુ માર્જિનમાં જે દબાણ આવ્યું છે તેને કારણે કરીને આપણને અંડરવેટ રેટિંગનો રિપોર્ટ જોવા મળ્યો છે. ઇટરનલ પર નજર કરશું ત્યાં પણ ખાસ કરીને રિઝલ્ટ બાદ આપણને બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળી રહ્યા છે. CLSA તરફથી આઉટ પરફોર્મનો રિપોર્ટ આવ્યો છે. લક્ષ્યાંક તેમને ₹450 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે બ્લેન્કેટના સારા પ્રદર્શનથી કંપનીનો અહીંયા કોન્ફિડન્સ જે છે અહીંયા વધતો જોવા મળ્યો છે. અને ખાસ કરીને FY27 સુધીમાં ડબલ ડિજિટ ગ્રોથની કંપની જે છે તે અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ સામે વિસ્તરણ છતાં બ્લેન્કેટના એનઓવીનું જે અપેક્ષા જે છે એના કરતાં પણ સાદું પરફોર્મન્સ છે જોવા મળ્યું છે. પરંતુ અધિકરણના ખર્ચને કારણે કરીને એબિટના ફ્રન્ટ પર થોડું દબાણ જોવા મળ્યું છે. અને ખાસ કરીને HSBCના રિપોર્ટ પર નજર કરશું. તેમને ઇટરનલ માટે બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક ₹390 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે બેટર ટેક રેટને કારણે કરીને માર્જિનમાં એક સુધારો જોવા મળ્યો છે. પરંતુ સામે Q2માં ક્વિક કોમર્સ ગ્રોથ જે છે ત્યાં પણ મજબૂતી જોવા મળી છે. પરંતુ માર્કેટિંગ અને વિસ્તરણનો ખર્ચની ઇમ્પેક્ટ જે છે ક્યાંક માર્જિનના ફ્રન્ટ પર જોવા મળી રહી છે. પરંતુ ઓવરઓલ અહીંયા આપણને એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળ્યો છે. નોમુરા તરફથી પણ આપણને ઇટરનલ માટે બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને ₹370 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના Q2 FY26ના પરિણામ જે છે તે થોડા મિશ્ર અહીંયા જોવા મળ્યા છે. ખાસ કરીને ફૂડ ડિલિવરી જે છે તે અપેક્ષા કરતાં ખૂબ જ ઓછી રહી છે. પરંતુ કંપનીને નવા સ્ટોર્સમાં જે છે તે ગ્રાહકોની સંખ્યા અહીંયા સતત એક વધતી જોવા મળી રહી છે. પરંતુ FY26-27 માટે તેઓ ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ કઝારિયા સિરામિક પર નજર કરશું. અહીંયા પણ આપણને રિઝલ્ટ બાદ અહીંયા બ્રોકરેજ રિપોર્ટ જે આવ્યા છે તેમાં અહીંયા તેમને અંડરવેટ રેટિંગનો રિપોર્ટ આપ્યો છે. લક્ષ્યાંક તેમને ₹835 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ટાઇલ્સ સેગમેન્ટ છે તેના માર્જિન લગભગ 15.5% પર રહ્યા છે. પરંતુ સામે તે છે 14 ત્રિમાસિકના ઉચ્ચતમ સ્તર પર અહીંયા જોવા મળ્યા છે. પરંતુ વોલ્યુમ ગ્રોથ છે તે માત્ર 1% રહ્યું છે. આ કારણસર એક નેગેટિવ રિપોર્ટ અહીંયા આપણને જોવા મળ્યો છે. અને છેલ્લે નજર કરીશું ઝી એન્ટરટેનમેન્ટ પર. અહીંયા પણ નેગેટિવ રિઝલ્ટ બાદ થોડાક નેગેટિવ રિઝલ્ટ આવ્યા હતા. અને ત્યારબાદ CLSAનો રિપોર્ટ જે છે તેમને અહીંયા આઉટ પરફોર્મ રેટિંગ આપ્યું છે. પરંતુ લક્ષ્યાંક તેમને ઘટાડીને ₹133 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ખાસ કરીને વિજ્ઞાપનમાં કંપનીની આવકની એક ઇમ્પેક્ટ જોવા મળી છે. અને વિજ્ઞાપન આવક જે છે તે લગભગ 11% ઘટી છે. અને ખાસ કરીને ખર્ચની ઇમ્પેક્ટ જે છે તે માર્જિન પર પણ જોવા મળી છે. અને મેનેજમેન્ટને પરંતુ સામે તહેવાર સિઝનને લીધે અહીંયા ખાસ કરીને ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ચાની ડેફિનેટલી આજે ફરી આપણને નેસ્લે, ઇટરનલ જેવા કાઉન્ટર્સ છે જે આપણને રડારમાં જોવા મળી શકે છે. આ બધા સ્ટોક્સ પર એક ફોકસ